ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરી છે. આ બધા મજામાં જશો અને મજામાં જ રહેવાનું. જીટીયુ એક્ઝામ નજીક આવે છે એટલે ઘણા મિત્રોને ટેન્શન થતું હશે. ઘણાની કોમેન્ટ આવે સર અમારા માટે કાંઈક ને કાંઈ એમપી આપો. અમે જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ છે. એના માટે અમે આખી પ્લેલિસ્ટ મિત્રો ક્રિએટ કરી છે તમારા માટે કે તમે જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરી શકશો અને સારા માર્ક્સ તમે શું કરી શકશો તો કે પાસ થઈ શકશો. એવી રીતના આપણે હરેક સેમેસ્ટર માટેની પ્લેલિસ્ટ બનાવેલ છે. અત્યારે આપણે વાત કરશી સિવિલ સેમેસ્ટર 4 માટે. એની પ્લેલિસ્ટમાં હરેક સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો. એ અપલોડ જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી પણ કરી શકશો. બરાબર છે મિત્રો. આપણે આગળ વધીએ. તમારા જે સબ્જેક્ટની વાત કરવાના છે એ સબ્જેક્ટ તમારો છે એડવાન્સ કહેવાય ને આપણે સર્વેઇંગ કરીને તમારો સબ્જેક્ટ મિત્રો એના આપણે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જીટીયુ એક્ઝામ માટે એ બનાવેલ છે એના માટે આપણે ડિસ્કશન કરશું. વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે ને હજી સુધી જે મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું હોય સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો ફ્યુચરમાં તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. તો જે મિત્રોને જીટીયુ એક્ઝામમાં પાસ થવું છે એને બે ત્રણ ફેક્ટર એવા છે કે નોટતા હોય છે વારે ઘડે. પહેલો છે જીટીયુ એક્ઝામનું ફોર્મેટ. જીટીયુ પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે મસ્ત વ્યવસ્થિત લખવાનું કે જ્યારે પણ જીટીયુ તમે લખો છો ત્યારે લખવાનું પછી એક્ઝામિનર જોવે છે. પહેલા તમે કેવું પ્રેઝન્ટ કર્યું છે કેવું લખ્યું છે સપ્લીમાં આન્સર બુકમાં એ ચેક થતું હોય છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને બીજું આવશે ખાસ કરીને આકૃતિ કમ્પલસરી ફરજિયાત તો એના ફૂલ માર્ક્સ છે જો તમે નામ નિર્દેશન કરો છો તો એના પર તમે એના ઉપર તમે લખી નાખશો ને મિત્રો નીચે તો પણ એ કોઈ વાંચો જશે નહીં જો આકૃતિ મસ્ત એવી સારી હશે ને તો. આપણે કેમ લગ્નમાં જવું હોય બરાબર મિત્રો તો મસ્ત એવા ટકાટક તૈયાર થઈને જઈએ છીએ ને હવે મેં એવું જોયું છે કોણ ક્લેવર છે કોણ મ્યુઝિક કેટલું આવડે છે કોણ હોશિયાર છે કોણ ઠોઠ છે કોણ મસ્તી મજા કરે છે મસ્ત કપડાં પહેરીને ટકાટક તૈયાર થઈને જતા હોય છે એ રીતું તમારે આમાં જીટીયુમાં કરવાનું છે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર તો આકૃતિ છે .1 છે એ બધા ખાસ ધ્યાન રાખો ને એના કારણે મિત્રો માર્ક્સ કપાય છે તમે ફેલ થાવ છો તમને કદાચ ખબર નહીં હોય પણ એ વસ્તુ ધ્યાન રાખી દેજો. અને ત્રીજું છે ટેકનિકલ સબ્જેક્ટ છે તો સર્વેનું આવતું તો સર્વેનું લખવાનું આપણે અહીંયા પછી આપણે પર્યાવરણનું લખવા જઈએ તો અહીંયા એ પણ માર્ક્સ મળે નહીં અને એક પ્રશ્ન વાહે જો તમે એક પ્રશ્ન કપા માર્યા બરાબર મિત્રો તો એ પ્રશ્નની ઇમ્પ્રેશન તમારી લાસ્ટ લગી ઇમ્પ્રેશન બગાડે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન કદાચ સાંભળ્યું હશે બોલતા પણ હશો તો એ વસ્તુ છેટ લગી એટલે કે લાસ્ટ લગી લાગુ પડે મિત્રો. એટલે એ વસ્તુ જેટલું માગ્યું છે એટલું જ લખવાનું બરાબર એ ટેન્શન નહીં લેવાનું. અને સર્વેઇંગ છે તમે તો એડવાન્સ આવતું હોય છે અથવા તો ડીપમાં થોડું લખવાનું થતું હોય તો સૌથી પહેલા પોઈન્ટ વાઇઝ અને ટેકનિકલ વર્ડ છે એ વધારે વાપરો ફિગર છે વધારે દોરો અને જે આઈએમપી છે એ જ કરો. જો એ આઈએમપી કદાચ ન પૂછાય ને તો પછી આઈએમપી વાંહે તમે બીજા પ્રશ્ન લખો ને એ તમને આવડી જશે. એનો ઘણો એવો બેનિફિટ થતો હોય છે. થોડુંક પ્લાનિંગ ઘણું બધું મિત્રો માગતા હોય છે. એન્જિનિયરિંગ છે સાયન્સ છે ટેકનોલોજી છે એ બધું પ્લાનિંગ ખ્યાલ દો છે. આપણે ગધા મજૂરી છે કે હાર્ડ વર્ક કરી એનાથી કંઈ મતલબ નથી સ્માર્ટ વર્કથી કામ કરવાનું. તો એના માટે અમારે જીટીયુ છે એ એક્ઝામ માટેના આઈએમપી પ્રશ્નો અમે આપી દઈએ છીએ પહેલા નંબરનો પોઈન્ટ મિત્રો. અને બીજા નંબરનો પોઈન્ટ તો કે પેપર સ્ટાઇલ કઈ રીતે લખવી મિત્રો એ અમે જીટીયુની પ્લેલિસ્ટ બનાવેલ છે એમાં ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને પાછો મોકલવામાં આવશે અને અપલોડ પ્લેલિસ્ટમાં પણ કરેલા છે તો કોઈને જોવો હોય તો જોઈને એ વસ્તુ ખાસ એકવાર તમારે જોવાનું છે બધી જીટીયુ એક્ઝામમાં તમારે એ રીતે જ લખવાનું. અને તમારો સેમેસ્ટર 4 સિવિલ છે મિત્રો એમાં પાછો અમે એકવાર મોકલી દઈશું. અને સપોર્ટ માટે તમારે સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ એટલું કરવું પડશે અમારા માટે બને એટલું નાનકડી એવી એટલું તમે કરી શકો છો. મેં તમારા માટે ફ્રી ઓફમાં એમપી પ્રશ્નો ફ્રી ગાઈડન્સ તમને કાંઈ ના સમજાય તો તમે એ ટુ ઝેડ કાંઈ પણ તમે જોબ રિલેટેડ હોય કે એડમિશન રિલેટેડ કાંઈ પણ મિત્રો હોય ને એ ટુ ઝેડ બધી વસ્તુ આવી જાય તમે કોલ અથવા મેસેજ કરીને પૂછી શકો છો. તમને એવું કાંઈ પણ લાગતું હોય ડાઉટ કરી તો પૂછી લેવાનું બટ જીટીયુ એક્ઝામ છે તો પાસ તો આપણે થવું જ છે. સેમેસ્ટર 1 ની વાત કરીએ સેમેસ્ટર 2 ની વાત કરીએ તો ઘણા મિત્રો ફેલ થયા બેકલોગ આવ્યા કેટી આવ્યા રાત જાગ્યા ટેન્શન લીધું રીચેક કર્યું ઘણો ટાઈમ પણ બગડ્યો ને પૈસા હતા એ પણ બગડ્યા હશે. અને થોડુંક આપણે ઇમ્પ્રેશન છે ફેમિલી રિલેટિવમાં અહીંયા પણ થોડુંક ડાઉન થઈ કે છોકરો ભણતો હતો તો આ બધા ઇસ્યુ થાય એટલે હવે આપણે નક્કી કરીએ કે સેમેસ્ટર 4માં આપણે શું કરવું જોઈએ તો કે ફેલ થવું જ નથી. ગમે એવું હાર્ડ પેપર નીકળે તો પણ નહીં અને ફેલ કઈ રીતે નહીં થાય જો તમે અમારા આઈએમપી પ્રશ્ન કરો. ટાઈમ મળે તો તમારે બીજી પણ આખી બુક વાંચવી હોય તો તમને છૂટ છે મિત્રો પણ આખી બુક નહીં વાંચી શકો એનું કારણ છે અને તમે ખબર હશે મારે કેવું પણ નહીં પડે. એટલે અમે 30 કે 35 પ્રશ્ન આપતા હોઈએ છીએ અથવા તો 25 પ્રશ્ન આપતા હોય છે. મોસ્ટ ઓફ આઈએમપી છે એનું માત્ર એટલું જ કારણ છે કે અમે જીટીયુ એક્ઝામ પેપરમાંથી જ તમારો ટાઈમ બચે એના માટે ગોતીને આઈએમપી હોય એ તમારા માટે તૈયાર કરતા હોય છે અને ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હોય છે. તો તમારા પર ટાઈમ બચે ને જીટીયુ એક્ઝામની મસ્ત અને સારી એવી તૈયારી કરવાની કે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આમ મસ્ત મજા આવી જવી જોઈએ મિત્રો એવું પ્લાનિંગ સાથે કરશો તો સારું રહેશે. જીટીયુ એક્ઝામના ખાલી 15 દિવસ પહેલા પણ તમે ખાલી નોર્મલ એવી સરખી તૈયારી મિત્રો તમે કરી લ્યો ને તો પણ તમે જીટીયુમાં 9-10 એસપીએસ સુધી તમે લાવી શકો. મેં ઘણા મારા મિત્રો અને ઘણા દોસ્ત છે કે એને લાવેલા છે. એવું નહીં કે આપણે સેમેસ્ટર ચાલુ થયું પહેલું અથવા તો ચોથું ચાલુ થયું અને આપણે પેલા દિવસે તૈયારી કરવી પડે એવું ના હોય મિત્રો એ આપણા માઇન્ડ ઉપર આધાર એટલે એ વસ્તુ એને એવો વેમ હોય તો કાઢી નાખવાનો. મેં આખો સેમેસ્ટર મોજ મસ્તી કરી કેન્ટીનમાં બેઠો ભાઈબંધ સાથે
હા ફર્યું રખડ્યું બધું કર્યું પણ એનાથી કઈ ફરક ના પડે. હા એ વસ્તુ છે લેક્ચર બંક માર્યા તો એ વસ્તુ ખોટી છે. પણ એવું નહીં કે હવે આપણે સેમેસ્ટરમાં બંક માર્યા છે, લેક્ચરમાં ગયા નથી, અથવા તો આપણે કોલેજ છે ટાઈમનો અમુક આપણે ભણ્યા નથી કે યુઝ નથી કર્યો, તો હવે આપણે એસપીઆઈ નહીં લાવી શકીએ, પાસ નહીં થઈ શકીએ, એવું કાંઈ ના હોય. બટ લાસ્ટ ટાઈમ છે એને તમે સાચવી લ્યો. જો એને તમે ટાઈમ ટેબલ પ્રમાણે તૈયારી કરો તો તમે પણ પાસ થઈ શકો છો. એવું કાંઈ પણ હોય નહીં. છેલ્લા 15 દિવસ છે મિત્રો, એક વિષય માટે તમે ખાલી ખરેખર તમે 3 દિવસ આપો, બરાબર મિત્રો, અને બાકી પેપરના આગલા દિવસે અને આઈએમપી તમે ખાલી 30 કે 25 પ્રશ્ન તમારે રિવીઝ કરવાના હોય ને સારી રીતે મસ્ત ખાલી પેપર સ્ટાઇલનો તમે યુઝ કરશો ને જે અહીંયા અને વિડીયો પર તમને મોકલી દઈશ અને તમારે પોતાની પ્લેલિસ્ટમાં પણ આપેલો છે મિત્રો, તમે કરી શકશો અને તૈયારી કરીને જોઈ પણ શકશો. એટલું પ્લાનિંગ સાથે તમે કરો મિત્રો તો પણ તમને ગેરંટી આપો 100% કે તમે સારી રીતે જીટીયુ એક્ઝામ છે તમે પાસ થઈ જાઓ, એટલીસ્ટ ગમે એવું પેપર હાર્ડ નીકળે ને તોય, અને માર્ક્સ પણ સારા આવી જાય. જો પેપર સારું લાગ્યું હોય, થોડુંક સહેલું નીકળે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું હોય બધું, તો એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આપણે એડવાન્સ સર્વેઇંગ કરીને સબ્જેક્ટ છે એએસ, આ સબ્જેક્ટની પીડીએફ ડાઉનલોડ કરવા માટેની મટીરિયલ લિંક નીચે આપેલી છે. તો જ્યારે પણ તમે ડાઉનલોડ કરશો ત્યારે એક પાસવર્ડ માંગશે અને પાસવર્ડ તમને મેં તો તે લખાવો એનો યુઝ કરી અને તમે ફ્રી ઓફમાં પીડીએફ ડાઉનલોડ કરી શકશો. તો એનો પાસવર્ડ છે કેપિટલમાં ગુજરાત એટલે કે જી, બરાબર મિત્રો, UJARAT, આ પાસવર્ડનો તમે યુઝ કરી અને સર્વેઇંગ સબ્જેક્ટ છે તમારો સેમેસ્ટર 4 સિવિલનો, આ સબ્જેક્ટમાં તમે મટીરિયલ ડાઉનલોડ કરી અને સારી એવી તૈયારી કરી શકશો અને મોજ સાથે અને જીટીયુના સમયગાળા સાથે પાસ થઈ જશો. અને કાંઈ પણ તમે જીટીયુ એક્ઝામ હોય કે કાંઈ પણ તમને A to Z પ્રોબ્લેમ આવે, તૈયારી કેમ કરવી, કાંઈ પણ, તો મને કોન્ટેક્ટ કરી શકશો. હું તમને મિત્ર તરીકે જ સમજાવીશ. તો મિત્રો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. રેડી મિત્રો. અને બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે તમારે સપોર્ટ તો નાનકડો એવો ખાલી 1 સેકન્ડનો ટાઈમ કાઢી એક મિત્રો કોમેન્ટ, એક સબસ્ક્રાઇબ અને એક લાઈક કરીને તમારા એક મિત્રને ખાલી શેર કરશો ને તો પણ એ તમારો ફ્રેન્ડ છે તમારી સાથે છે, તે પણ પાછળ ના રહેવો જોઈએ અને અમારો પણ સપોર્ટ થઈ જશે ને તમારે પણ પાસ થઈ જશો ને તમારા દોસ્તો પણ પાસ થઈ જશે. તો આશા રાખું છું વિડીયોમાં મેં બધી કીધેલી વાત છે મિત્રો તમને સમજાઈ ગઈ હશે. ને જે મિત્રો હજી સેમેસ્ટર 1માં અને સેમેસ્ટર 2માં અને સેમેસ્ટર 3માં ફેલ છે એ પણ પોતાના સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ અપલોડ મટીરિયલ બધું કરેલું જ છે સેમેસ્ટર 3માં કે સેમેસ્ટર 2 કે 1માં, તો તે પણ તૈયારી કરી શકે છે. ઓકે મિત્રો, કાંઈ ના મળે તો કમેન્ટ કરો અને બધા દોસ્તોને વિડીયો શેર કરો અને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી માટે મિત્રો એક સબસ્ક્રાઇબ તો બને જ, ફ્રી ઓફમાં મટીરિયલ છે એના માટે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ મુલાકાત લેશે તમારા આવા સિવિલ સેમેસ્ટર 4ના નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. જે મિત્રોને હજી સુધી વોટ્સઅપ ગ્રુપમાં સિવિલ સેમેસ્ટર 4માં જોઈન થવાનું બાકી મિત્રો જોઈન થઈ જાઓ. મેં ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, અમારો ટાર્ગેટ ફ્રીમાં ઓલ કરાવવાનો છે, નહીં કે અમારે પૈસા કમાવાનો. તો ઘણો બેનિફિટ થશે અને એક્સપિરિયન્સના અનુભવના આધારે અમે તમારું બધું વસ્તુ છે એ તૈયાર કરતા હોય છે, મટીરિયલ છે ઓલ વિડીયો. ઓકે, તો બને એટલો સપોર્ટ કરો અને બધા દોસ્તોને શેર કરો. નેક્સ્ટ મુલાકાત લેશે આવા તમારા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. બાય બાય મિત્રો.